નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હવે આવ્યા એક્શન મોડમાં અને લીધી મુલાકાત. કેન્દ્રીય ગૃહમંત્રી પદેથી આપી દીધું રાજીનામું. દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો સીએમ પટેલને ફોન અને મેળવી વિગત. તેમજ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહારો. સીએમ પટેલે બોલાવી હાઈ લેવલની બેઠક તેમજ રાહુલ ગાંધીની ગાંધીગીરીને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા નવસારી. નવસારી જિલ્લામાં સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક નવસારી પહોંચ્યા હતા. તેણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને આ બેઠકમાં નદીઓના જળસ્તર, પૂરની સ્થિતિ તેમજ બચાવ અને રાહત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક સંગઠનના અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના કેન્દ્રીય મંત્રી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમ પટેલને કરી ચર્ચા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ તેમજ અમદાવાદમાં થયેલી અસરની સમીક્ષા કરી હતી. અમિત શાહે રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવાની પૂરેપૂરી ખાતરી આપી હતી. ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે બોપાલમાં લીધી સ્થળ મુલાકાત. અમદાવાદમાં સતત વરસાદને કારણે બોપાલ વિસ્તાર ભારે જળભરાવ જોવા મળ્યો છે. પોસ્ટ સેન્ટરોના પાર્ક સોસાયટીમાં આલિશાન બંગલાઓ પાણીમાં ગરકાવ થયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશોને પીવાનું પાણી, વીજળી અને ઘરવખરીને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પોલીસ કમિશનર સાથે સ્થળ પર મુલાકાત જઈને રાહત તેમજ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. હવે દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગાંધીગીરીને લઈને આવ્યા મોટા સમાચાર. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આવાસ પર ઇન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક યોજાઈ હતી અને બેઠક બાદ તમામ નેતાઓ બસમાં સવાર થઈ ગાંધી સ્મૃતિ તરફ રવાના થયા હતા. આ બેઠક દિલ્હીમાં નીટ પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિદ્યાર્થીના વિરોધને લઈને યોજવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ વિદ્યાર્થીની ન્યાય અને જવાબદારીઓ માંગ સાથે ઊભો છે. તેણે આરોપ લગાવ્યો કે નેતાઓને ઇન્ડિયા ગેટ જતા રોકવામાં આવ્યા હતા. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર. પેપર લીક અંગે વડાપ્રધાન મોદીની પોસ્ટ પર રાહુલ ગાંધીએ એક્સ પર વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા હવે બરબાદ કરવા અને યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવા માટે તમે જવાબદાર છો. તેમણે સ્પષ્ટ 3 માંગ કરી છે. પહેલું, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. બીજું, વિદ્યાર્થીઓની જાહેરમાં માફી માંગવી. અને ત્રીજું, આંદોલનકારી વિદ્યાર્થીઓ પર હિંસા કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આગળના મહત્વના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો પૂરની સ્થિતિ વચ્ચે સીએમ પટેલે બોલાવી હાઈ લેવલની બેઠક. ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક યોજાઈ હતી. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વાવથરાળ અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે જામનગર, ભાવનગર, બોટાદ, કચ્છ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર માટે સેનાની 4 કોલમ રિઝર્વ રાખવામાં આવી છે. રાહત કામગીરી માટે સરકારે ₹40 કરોડ મંજૂર પણ કર્યા છે. ત્યારબાદ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વૃદ્ધ માતાની લીધી મુલાકાત. ભારે વરસાદ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ટાટા સ્કૂલ ખાતે આશ્રય લઈ રહેલા એક વૃદ્ધ માતાની મુલાકાત લીધી હતી. તેણે સંવેદનશીલતાપૂર્વક તેની સાથે વાતચીત કરી અને ખબર અંતર પૂછ્યા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તેમની સાથે જ છે અને દરેક શક્ય મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન સીએમ દ્વારા એટલે કે ડેપ્યુટી સીએમ દ્વારા એ માતાને પૂરું પાડવામાં આવ્યું હતું. આગળના મહત્વના પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે સુરતના પૂરગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારોને રાહત આપવા માટે
રાજ્ય સરકાર અને વહીવટતંત્ર ઝડપી કામગીરી હાથ ધરી છે. પ્રશાસન અને વીમા કંપનીના સંકલનની મદદથી સર્વે પૂર્ણ કરી અંદાજે 29 કરોડના વીમા ક્લેમનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 61,360થી વધુ નાગરિકોને 20 કરોડથી કેશ ડોલ અને ઘરવખરી સહાય પહોંચાડવામાં આવી છે અને સહાયમાં વિલંબ કરનાર 7 વીમા કંપનીઓને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. સૌથી મોટા રાજકારણ સમાચાર અને મંત્રીએ પદેથી આપી દીધું રાજીનામું. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. પીએમ મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી પણ લીધું છે. બંધારણની કલમ 75(2) હેઠળ આ નિર્ણય લેવાયો છે. બિટ્ટુનો રાજ્યકાળ 21 જૂને પૂર્ણ થતો હતો અને ભાજપે તેને ફરી ઉમેદવારી બનાવ્યા પણ નહોતા. આગામી વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણી લડવાની અટકળો પણ ચાલી રહી છે.